અરે અરે બેટા, શું છે? જય માતાજી કાકા. આજે એવી કઈ ખુશી મળી ગઈ કે તું તારા કાકાને ભૂલી ગઈ? ના કાકા, બસ આમ જ હું તો. હા, કઈ વાંધો નહીં બેટા. માતાજી સદાય તને આમ જ ખુશ રાખે. હા? અને તારા પગલે મારી આશાઓ પૂરી થાય. પ્રેમ. પૂજા, પૂજા, પ્રેમ. પ્રેમ. બા સાહેબ ચલો. શું થયું? ચલો, પૂજાબેન ને કઈક થઈ ગયું છે. ચલો, શું? જલ્દી ચલો. હે ભગવાન, ચાલ જલ્દી. પૂજા, બેટા શું થયું? કોને? શું થયું મારી દીકરીને? મને? તને? મને શું થવાનું માં? કઈ નહીં, આજે તારી સામે બેઠી છું, દૂધ પીવું છું. ના ના, આ જાડીની વાતમાં આવીને છે ને હું તો બહુ ગભરાઈ ગઈ બેટા. માં હા, તું પણ શું આ જાડીની વાતમાં આવી જાય છે? અરે આ શરીરથી જ જાડી છે, બાકી બુદ્ધિ તો આમાં નાના બાળક જેવી છે. સારું બેટા, તું આરામ કર. ચાલ હવે, ઘણું કામ છે. ચાલ ચાલ હવે. પૂજાબેન હજુ સુધી સુવે છે. પૂજાબેન, અરે ઓ પૂજાબેન, ઉઠો પૂજાબેન, સવાર પડી ગઈ છે. શું છે? જય શ્રી કૃષ્ણ, ઉઠો હવે, સવાર પડી ગઈ. અરે અરે બાપરે, મોડું થઈ ગયું. આજે મને કોઈને મળવા જવાનું છે. અરે કોને મળવા જવાનું છે તે આટલી ઉતાવળ કરો છો? એ તને ના કહેવાય. હું તને કહું ને તું કોઈને કહી દે તો? ઓ બેન, એક વાત કહું, હું કોઈને નહીં કહું. આપણા ઘરના સદસ્ય સિવાય કોઈને નહીં કહું.
બુદ્ધિ વગરની આ જ તારો મોટો વાંધો છે. આ તારા ધોળિયા જેવા પેટમાં કોઈ વાત ટકતી જ નથી, એટલે હું તને કોઈ વાત નથી કહેતી. બેન જલ્દી કો, મોડું થઈ ગયું છે. મારે પણ શાક લેવા જવાનું છે બજારમાં. સમજી લે કે મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. ઓહો, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. હા, ઓહ, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. ચલો ચલો ચલો, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો. જલ્દી કરો. મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. તને પ્રેમ થઈ ગયો? આ જાડી પાડીને કોની હારે પ્રેમ થાય? પાળા હાથે થાય ને. કયો પાડો છે? ડાર્લિંગ જાડી. જાડી. ડાર્લિંગ. બોલ, શું કામ છે? અહીંયા કોઈ જોઈ જશે. કોઈ નથી તો બાયણો સિવાય કશું જ. ના ના, તો પણ એક ના. એક હાલ ના જાડી. એક ખાલી એક જ હો. એક જ. અમથા આ જાડી પાડી ભેંસ તને પ્રેમ કરે અને આ ભેંસ તને ધોક મારે હેગડો લઈને દોડે. એ બચવા માટે એક ઉપાય, ભાગ અમથા, Action! Run, run, close to long shot. Action! અરે બાપ રે, મરી ગયા. હવે મારે ભાગવું પડશે. Run, long shot. Wow! Jumping right. Okay, next scene. હે 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 હે. હે 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 હે. હે 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 હે. હે 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 હે. પ્રેમ, આજે તે મને ગલે લગાડી અને આજે જ મને તારાથી અલગ કરવા માંગે છે. હા પૂજા, હજુ આપણી પ્રેમની નાવડી કિનારે જ ઊભી છે. મિલનના મધ દરિયે પહોંચતા પહેલા એ અભિમાનની આંધીઓમાં અટવાઈ જાય ને એના કરતાં એને કિનારે રહેવા દઈએ તો જ સારું છે. પ્રેમ, તું કહેવા શું માંગે છે? પૂજા, તું મહેલમાં રહેવાવાળી, મખમલની પથારીએ મીઠી નિંદર માનવાવાળી, સુખના છાયે ઉછળીને મોટી થયેલી, અને હું પ્રેમ, એક વાત કહું,
જ્યારથી તારી સાથે આંખ મળી છે ને ત્યારથી મને મખમલની પથારીમાં એ નીંદર નથી આવતી. તારી યાદોમાં આખી રાત મારી આંખ મટકું નથી મારતી. પ્રેમ, જ્યાં સુધી તને ના જોઉં ત્યાં સુધી મને દિવસ પણ રાત જેવું દોયલું જ લાગે છે. હું તને સાચા દિલથી પ્રેમ કરું છું પ્રેમ, સાચા દિલથી. પૂજા, હા પ્રેમ, તને મળવા માટે મારા અંતરમાં ઉમળેલા તુફાનને તું હૈયે લગાડીને ક્યારે શાંત કરશે એની હું રાહ જોતી હતી. ને આજે તે મને હૈયે લગાવીને હડચેલો મારી દીધો. પ્રેમ, હજુ તો પ્રેમના પંથે એક પગલું પણ આગળ નહોતું માંડ્યું, ત્યાં તે પાછા પગલાં ભરી લીધા. બસ પૂજા, બસ. ઘડી બે ઘડી માટે મારી અંતરાત્માએ મને વિચાર તો કરી મૂક્યો હતો કે કંઈ કોઈ આપણા પ્રેમના રંગમાં રંગ ભરવાને બદલે જુદાઈના ઝેર ભેળવી દેશે ને તો જુરી જુરીને આ જીવતર કાઢવું પડે. જુરી જુરીને. બસ આ જુદાઈના ડરથી ડરીને જ હું ઘડી બે ઘડી માટે તારાથી દૂર થઈ ગયો હતો. પ્રેમ, તારી પૂજા પર વિશ્વાસ રાખજે. આ જન્મમાં તો હું તારો સાથ નહીં છોડું. પૂજા, પૂજા. પ્રેમ, બોલાજી, પહેલી વખત મારી દીકરીને આટલી ખુશ જોઈ છે. ઠાકોર સાહેબ, કોઈ પણ છોકરો કે છોકરી જ્યારે વધુ પડતા ખુશ દેખાય ત્યારે નક્કી સમજવું કે એ પ્રેમમાં પડ્યા છે. આટલી બધી ખુશી પ્રેમમાં પડ્યા પછી જ મળે છે. શું વિચાર કરો છો બોલાજી? કઈ નહીં ઠાકોર સાહેબ, આપણી દીકરી માટે વિચારતો હતો. એને નાનપણથી જોઈ છે ને, પણ આજે પહેલી વાર લાગ્યું કે આપણી દીકરી જુવાન થઈ ગઈ છે. લ્યો હવે કેસરવાળું દૂધ પીવો એટલે મગજને શાંતિ થાય. લો પીઓ. અરે ભાભી, તમારું આ દૂધ પીને તો મગજ ડબલ જોરથી કામ કરે છે. હા, તમે બેસો. હા ભલે ભાભી. આ ચાવીનો કુંછો મળી જાય તો જન્મ સફળ થઈ જાય. શું વિચાર કરો છો બોલાજી? ચાલો ત્યારે ઠાકોર સાહેબ, રાત બહુ થઈ ગઈ છે, હવે રજા લઉં. જય માતાજી. જય માતાજી. આ શું છે? ડિયર પ્રેમ, મારા મનના માણીગર, હું તને મળવા માંગુ છું પૂજા. પ્રેમ 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 નહીં પૂજા, હું તારું આ પ્રેમનું પ્રકરણ ક્યારેય પૂરું નહીં થવા દઉં. નહીં તો પછી મારા ભત્રીજા મિલનનું શું થશે? શું થશે?